નમસ્કાર દર્શક મિત્રો, હું જ્યોતિ ગુપ્તા સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર તેમજ થરામાં ઈદે મિલાદ નિમિત્તે જુલુસ નીકળ્યા। મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદની ધામધૂમપૂર્વક કરાઈ ઉજવણી। કેશલેસ અભિયાન ચલાવનાર સદભાવના ગ્રુપની ટીમને વડાપ્રધાને બિરદાવી। કિસાની સભામાં કેસરી સભામાં સજ્જ કેશલેસ આર્મીને પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા। પાલનપુરના જીઆઈડીસીમાં નવી નાંખેલ એલઈડીઓ ધડાકા સાથે ફૂટી। વીજ ફોલ્ટના કારણે જાહેર રસ્તાની તેમજ મકાનના બલ્બોમાં થયા ધડાકા। કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરે પાલનપુરમાં કાર્યકર્તાઓ સાથે યોજી શુભેચ્છા મુલાકાત। રાજસ્થાન જતા પહેલા મંત્રીએ કાર્યકર્તાઓની લીધી મુલાકાત। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ સ્થળો ઉપર જુલુસ નીકાળવામાં આવ્યા હતા। મુસ્લિમ ધર્મના ઈદે મિલાદ નિમિત્તે આજે પાલનપુર જનતાનગર વિસ્તારમાં આવેલ અંબર સોસાયટીમાં જુલુસ નીકળ્યું હતું। ઈદે મિલાદની ઉજવણી અંતર્ગત મુસ્લિમ સમાજ દ્વારા વાસ્તે ગાસ્તે ભવ્ય જુલુસ નીકાળવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। જનતાનગરથી નીકળેલું આ જુલુસ સોનબાગ થઈ મીરાગેટ વિસ્તારમાં યોજાયું હતું। કાંકરેજ તાલુકાના થરા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાસ્તે ગાસ્તે શહેરમાં જુલુસ નીકાળવામાં આવ્યું હતું। ઈદોની ઈદ એવા ઈદે મિલાદુન્નબી એટલે ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મુહમ્મદના જન્મદિન હોય મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદની ધામધૂમથી ઉજવણી કરાય છે। થરાનગરમાં ઈદે મિલાદ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા સવારે 10:15 કલાકે ગામદળમાં આવેલ જૂની મસ્જિદથી ભવ્યાતિ ભવ્ય જુલુસ નીકાળવામાં આવેલ। આ જુલુસ જૂનાગંજ પ્રજાપતિવાસ, પટેલવાસ, વાળીનાથ મહાદેવ મંદિરનગર, પાલિકા રોડ, શાક માર્કેટ થઈ પરત મસ્જિદે પહોંચી વિસર્જન કરાયું હતું। આ જુલુસમાં રફીકભાઈ મંસૂરી વકીલ, ફકુભાઈ મુરવાડિયા, ટપાલી, દાઉદભાઈ ગાંચી, સુલતાનભાઈ કોઠારી સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। પાલનપુર તાલુકાના જગાણા ગામે વરસડિયા ઠાકોર સમાજ દ્વારા આજે સમાજની સુખ શાંતિ માટે અંબાજી માતાજીનો નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો હતો। જગાણા ગામે ઉગામણી શેરી ખાતે વરસડિયા ઠાકોર સમાજના કુળદેવી અંબાજી માતાજીનું મંદિર આવ્યું છે, જે મંદિર ખાતે આજે નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો હતો। સમાજના ભાઈ બહેનો ઉપર માતાજીની કૃપા દ્રષ્ટિ રહે અને સમાજમાં સુખ શાંતિ અને સંપ જળવાઈ રહે તે માટે માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ દ્વારા માતાજીની પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવેલ। આ પ્રસંગે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હોય ભાવિ ભક્તોએ માતાજીના દર્શન સાથે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નોટબંધીના નિર્ણય બાદ પ્રથમવાર ગુજરાત અને એમાં પણ બનાસકાંઠા આવવાના હોય તેમના આગમનને ખરા અર્થમાં આવકારવા માટે સદભાવના ગ્રુપ પાલનપુર દ્વારા તારીખ 8-12 ગુરુવારના રોજ કેશલેસ વ્યવહારો અંગે પાલનપુરની કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને ખાસ અમદાવાદના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા તાલીમ આપ્યા બાદ તારીખ 9-12ના રોજ આ વિદ્યાર્થીઓ દ્વારા પાલનપુરમાં કેશલેસ વ્યવહારો અંગે વેપારીઓને, રિક્ષા ચાલકોને, ટેક્સી ડ્રાઈવરોને તાલીમ આપવામાં આવી હતી અને વેપારીઓને કેશલેસ વ્યવહારોને અપનાવવાનું કહેવામાં આવ્યું હતું। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તારીખ 10-12ના શનિવારના રોજ ડીસા મુકામે આવવાના હોય એ દિવસે આ કેશલેસ વ્યવહારોથી પાલનપુરને સજ્જ કરનાર ટીમે ખાસ પહેરવેશમાં ડીસા મુકામે સભામાં જવાનું નક્કી કરવામાં આવ્યું હતું। આ 1000 યુવાનોની ટીમ સાથે સાફા અને સફેદ ટી-શર્ટ પહેરી નારા બોલાવતા માનનીય પ્રધાનમંત્રી શ્રીની સભામાં પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। કેશલેસ વ્યવહારો અંગેના માર્ગદર્શન માટે કામ કરતી આ સદભાવના ગ્રુપની ટીમને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌ યુવાનોને દેશના હિતમાં બનાસકાંઠા જિલ્લામાં કેશલેસ વ્યવહારો બાબતે કામ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। પાલનપુરના જીઆઈડીસી વિસ્તારમાં આજે વીજ ફોલ્ટ સર્જાતા જાહેર માર્ગની એલઈડી લાઇટો તેમજ મકાનોમાં લગાવેલ ઉજાલા સ્કીમના એલઈડી બલ્બોમાં ધડાકા થયા હતા।
પાલનપુરની જીઆઈડીસીના જામપુરા વિસ્તારમાં આજે વીજ ફોલ્ટ થવાને કારણે નગરપાલિકા દ્વારા તાજેતરમાં લગાવેલ જાહેર માર્ગો ઉપરની એલઈડીઓમાં ધડાકા થતા એલઈડીઓ ફૂટી ગઈ હતી. તેમજ જગદીશભાઈ જોશીના મકાનમાં પણ હાઈ વોલ્ટેજના કારણે ઉજાલા સ્કીમ હેઠળ લાવેલો બલ્બ ધડાકાભેર ફૂટી ગયા હતા. આમ વીજ ફોલ્ટથી જાહેર માર્ગની એલઈડીઓ અને મકાનના બલ્બ ધડાધડ ફૂટતા લોકો ભયભીત થઈ જવા પામ્યા હતા. પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે સંસ્કૃતિ આર્ટ ફાઉન્ડેશન પાલનપુર દ્વારા સંસ્કૃતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય યાસીનભાઈ બંગાવાલા, ગુજરાત ગોપાલક નિગમના પૂર્વ ચેરમેન ડોક્ટર સંજયભાઈ દેસાઈ, ઇન્ડિયન ટાઈગર ગ્રુપના ચેરમેન પૂર્વ મોદી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંસ્કૃતિ ઉત્સવમાં છેલ્લો દિવસ ફિલ્મના કલાકાર જિગ્નેશ મોદી, બાળ કલાકાર ક્રિશી મોદી અને કલ્પેશ રાજગોર વિશેષ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સંસ્કૃતિ ડાન્સ એકેડેમીના કલાકારો દ્વારા દિલ ધડક ડાન્સનું પરફોર્મન્સ કરવામાં આવેલ, જેમાં બાળ કલાકાર દીપ ટેલ અને સંજના જોશીને એવોર્ડ અર્પણ કરવામાં આવેલ અને કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ નયન ચારાત્રિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સંસ્થાઓ અને સંગઠનોનો સહયોગ સાંપડ્યો હતો. લાકડીના વેપારીઓ અને કિસાન સંઘ દ્વારા સરકારી ગોળિયા ગામના કૃષિના ઋષિ એવા ગેનાજી પટેલનું સન્માન કરાયું હતું. શારીરિક રીતે વિકલાંગ પણ અડગ મનોબળ ધરાવતા સરકારી ગોળિયાના ગેનાજી પટેલ દાડમની બગાયતી ખેતીથી જિલ્લાના ખેડૂતોને નવો રાન જીત્યો છે. કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજીથી આમૂલ પરિવર્તન કરી દિવ્યાંગ ગેનાજી પટેલે નેશનલ કક્ષાએ 6 અને રાજ્ય કક્ષાએ 12 એવોર્ડ પ્રાપ્ત કરી જિલ્લાને ગૌરવવંત કર્યું છે. તાજેતરમાં ડીસા ખાતે આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં આ દિવ્યાંગ ખેડૂત ગેનાજી પટેલને પ્રગતિશીલ ખેડૂત કહીને બિરદાવ્યા હતા, જેને લઈ લાકડીના વેપારીઓ અને કિસાન સંઘ દ્વારા કૃષિના ઋષિ એવા ગેનાજી પટેલનું સન્માન કરવામાં આવ્યું. ભારત સરકારના આદિજાતિ વિભાગના મંત્રી જસવંતસિંહ ભાભોરે આજે પાલનપુર ખાતે ભાજપના કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજસ્થાનમાં લગ્ન પ્રસંગે જતા કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર, રાષ્ટ્રીય યુવા ભાજપના આગેવાન અમિતભાઈ ઠાકર, સંસદીય સચિવ બાબુભાઈ જસવંતભાઈ પટેલ, ગુજરાત સરકારના 20 મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષ આઈ.કે. જાડેજા અને મનોગત સામંકિયાના તંત્રી સુરેન્દ્રભાઈએ પાલનપુર સર્કિટ હાઉસ ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મેરુજી ધુંગ, અમૃતભાઈ દેસાઈ, ભગાભાઈ પટેલ, આશુતોષ બારોટ, અશ્વિન સક્સેના, ભરતભાઈ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર તેમજ થરામાં ઈદે મિલાદ નિમિત્તે જુલુસ નીકળ્યા. મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદની ધામધૂમપૂર્વક કરાઈ ઉજવણી. કેશલેસ અભિયાન ચલાવનાર સદભાવના ગ્રુપની ટીમને વડાપ્રધાને બિરદાવી. ડીસાની સભામાં કેસરી સભામાં સજ્જ કેશલેસ આર્મીને પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા. પાલનપુરના જીઆઈડીસીમાં નવી નાંખેલ એલઈડીઓ ધડાકા સાથે ફૂટી. વીજ ફોલ્ટના કારણે જાહેર રસ્તાની તેમજ મકાનના બલ્બોમાં થયા ધડાકા. કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરે પાલનપુરમાં કાર્યકર્તાઓ સાથે યોજી શુભેચ્છા મુલાકાત. રાજસ્થાન જતા પહેલા મંત્રીએ કાર્યકર્તાઓની લીધી મુલાકાત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.